તો ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે। 9 થી 12 માર્ચ દરમિયાન યલો એલર્ટની આગાહી 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન। તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ રહેશે। 9 થી 12 માર્ચ દરમિયાન યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાની સાથે ગરમી વધશે। ફોન લાઈન પર સંવાદદાતા વિભુ જોડાયા છે। વિભુ, કેટલાક જિલ્લામાં યલો એલર્ટ અને ગરમી વધવાની આગાહી, શું અપડેટ? ઉનાળાની શરૂઆત જ ઘણી આખરી શરૂઆત થઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા જે યલો એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે। ખાસ કરીને કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં આજે જે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, એટલે કે 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન છે તે નોંધાશે। તો 10 તારીખે મોટાભાગના જિલ્લાઓ છે કે જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં ગરમીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે તાપમાનમાં એકાએક વધારો થઈ રહ્યો છે। જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો કેટલાક વિસ્તારોમાં ગરમી વધવાની છે। 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે। યલો એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે। બોટાદના સાળંગપુર બીએપીએસ ખાતે રાજપૂત સમાજ સંગઠનોના મુખ્ય પ્રતિનિધિઓનું 12મું વાર્ષિક સંમેલન યોજાયું, જેમાં અલગ અલગ 196 થી વધુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા। સમાજની એકતા અને સમાજના વિકાસ માટે ચર્ચા થઈ, જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય કરણસિંહના મતે આંદોલન તેમજ પદ્માવતી ફિલ્મ વખતે થયેલા કેસો પરત ખેંચવા સરકારમાં રજૂઆત કરાશે। ઉપરાંત વિધવા પેન્શન 5000 કરાય તેવી સરકારને રજૂઆત કરાશે। ચાવડાએ રાજપૂત સમાજના શૈક્ષણિક વિકાસ માટે જમીનમાં 30% કપાતની રાહત આપતા સરકારનો આભાર પણ માન્યો। આ ઉપરાંત 14 એપ્રિલે રાજપૂત અસ્મિતા સંમેલનને 1 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવા અંગે પણ ચર્ચા થઈ। બંધારણ બનાવવાથી માંડી અને 14મીના કાર્યક્રમનું શું કરવું, અમારી ભાવિ રણનીતિ શું હશે, પદ્માવતી વખતના પણ અમારા કેસો છે તો સરકારમાં એની કેવી રીતે રજૂઆત કરી, આ અનેક મુદ્દાઓ છે। એની આખો દિવસ અમે ચિંતન કરીશું અને સાંજે એનો એક ડ્રાફ્ટ તૈયાર થશે અને પછી આગળ શું કરવું એ રણનીતિ બધા વડીલોની અનુમતિથી અમે કરીશું। 14 તારીખે અસ્મિતા મહાસંમેલનની પહેલી વર્ષગાંઠ છે, તેથી કાંઈક ને કાંઈક કાર્યક્રમનું આયોજન કરવું। બધા જ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનોના બધાના સૂચનોથી કઈ રીતનો કાર્યક્રમ કરવો એ આજ સાંજ સુધીમાં સભામાં નિર્ણય લેવામાં આવશે। તો અન્ય સમાચાર આણંદથી। આણંદના કહાનવાડી ગામમાં જમીનને લઈને વિવાદ ઉભો થયો છે। ગામની 237 વીઘા જેટલી સરકારી જમીન રાજકોટના ગુરુકુળને આપવામાં આવી છે, જેને લઈને ગામ લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે। જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું? આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાઈ છે। અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે, અમારે ગુરુકુળની જરૂર નથી। જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આ અંગે કલેક્ટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે। સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે જમીન સરકારી છે, બધા નિયમ અને ધારા ધોરણ અનુસાર આપવામાં આવી છે। તેમ છતાં સંચાલકો પાસે તાલુકાના બાળકોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ લેવાઈ છે। અહીં ગુરુકુળ સંકુલ આવવાથી રોજગારી વધશે। આ મુદ્દે જો ગ્રામજનો તેમને બોલાવશે તો તેઓ ચોક્કસપણે ગ્રામજનોને સમજાવવા માટે જશે, તેમ પણ મિતેશ પટેલે જણાવ્યું। વિરોધ એ છે કે રાજકોટ ગુરુકુળને અમારા ગામને વિશ્વાસમાં લીધા સિવાય 237 વીઘા સરકારી પડતર હતું, એ 237 વીઘા સરકારી પડતર રાજકોટ ગુરુકુળને ફાળવી દેવામાં આવેલ છે। જ્યારે સ્વામીઓ અહીંયા મહેસૂલની પાંચ ફળાવા આવ્યા ત્યારે ગામમાં જાણ થઈ, પણ અમારું ગામ એટલું સક્ષમ છે, બાલ મંદિરથી યુનિવર્સિટીની કોલેજો સુધીનું અમારા ગામમાં જ ભણતર છે। અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ 10મી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકારશ્રી સુધી રજૂઆત કરીશું। ગામજનોની રજૂઆત આવી છે। ગામજનોની અમુક રજૂઆત, ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે, જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું। લેટરો લખીએ છીએ આપણે, સરકારે ધારા ધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે। રૂપિયા એ પ્રમાણે લીધેલા છે। એ તો બીજા કોઈ પણ માગી હોત તો પણ એટલા જ પૈસા ભરાવડાવત। એમાં ક્યાંય સરકારને કોઈ રીતનું નુકસાન થયેલું નથી। જો ગ્રામજનો મને બોલાવશે અને
વાત કરવા, ટોપિક કરવા માટે, આની પર ચર્ચા કરવા માટે એ લોકોનો મને બોલાવવામાં આવશે તો હું જરૂરથી ત્યાં જઈશ, એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌરાષ્ટ્રનું ભાવનગર કેરીના ઉત્પાદન ક્ષેત્રે દેશ અને વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. અહીંની કેરીઓ વિદેશ સુધી પહોંચે છે, પરંતુ કેટલાક સમયથી કુદરતી હોનારત, ઋતુ પરિવર્તન અને સતત વધતું પ્રદૂષણથી કેરીના પાકને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. વાત કરીએ ભાવનગર જિલ્લાની તો તળાજા તાલુકો એટલે કેસર કેરીનું હબ. અહીંના ગ્રામ્ય વિસ્તારમાં એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલડ સહિતના ગામના ખેડૂતો મોટા પાયે કેસર કેરીનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ઘટીને નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. અત્યારે આંબા પણ સુકાવા લાગ્યા છે. હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબાઓ પર કેરીનું સામાન્યથી પણ ખૂબ જ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ત્યારે કેરીના ભાવ આ વર્ષે મોડી સિઝન અને વાતાવરણની અસરના કારણે આસમાન આપશે તે નક્કી છે. ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેઓને આર્થિક સહાય કરવામાં આવે. કેસર કેરી, જમ્બો કેસર જેવી કેરીઓ બધી અલગ અલગ કેરી થાય છે અને આ કેરી વિદેશમાં પણ જાય છે. અત્યારે આંબાનો મોહર બહુ આવ્યો હતો, પણ એની અંદર જવાટ જ ન બેઠો. એના કારણે અત્યારે ખેડૂતને કોઈ સંજોગે આવક આવે એવો સાધન રહ્યા નથી. આ વર્ષે કેસર કેરીનું જે ફાલ આવ્યો હતો એવું હતું કે આ ખેડૂતને ધનવાન કરી દેશે, પણ આ અત્યારે આબોહવાને કારણે આ લિગ્નાઇટ પ્લાન્ટ, એક બાજુ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ, તેના કારણે અમારે આ આંબાનો પૂરી ફસલ નષ્ટ થઈ ગયેલી છે. ફ્લાવરિંગ થવું જોઈએ એ યોગ્ય રીતે થયું નથી, એટલે આંબાની અંદર કોઈ પણ પ્રકારનું આવરણ નથી. 1 થી 2% હશે વધીને, બાકી 95 થી 90% પાક આખો નિષ્ફળ ગયેલો છે. અને રોગ જે અમારે મધ્યો કહે છે, એ ગમે એટલી દવા છાંટવા છતાં પણ તેનું કોઈ રિઝલ્ટ આવતું નથી. એટલે આંબાનો પાક આ વર્ષે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. અમારા ગામની અંદર, આ વિસ્તારની અંદર લગભગ 5,000 ખેડૂત આ બાગાયત વિસ્તારે ખેતી આરે જોડાયેલા છે. તો સતત એ લોકો મહેનત કરતા હોય રાત દિવસ, અને પાક નિષ્ફળ જાય તો મને એવું લાગે આગામી દિવસોમાં જો આવું નવું રહેશે, જે કઈ કારણો હોય, પણ આવું નવું જો આ બાગાયત વિભાગમાં રહેશે તો લગભગ અમારે કઈ પાક કોઈ પણ ફેરબદલી કરવી પડે. તો પંચમહાલ જિલ્લાના ખેડૂતો હવે બાગાયત અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. હાલ અહીંના ખેડૂતોએ સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે, પરંતુ માર્કેટ યાર્ડ ન હોવાથી ખેડૂતોને સ્ટ્રોબેરી સામાન્ય ભાવથી સ્થાનિક કક્ષાએ વેચવી પડે છે. પંચમહાલના ખેડૂતો વર્ષોથી મકાઈ, તુવેર, ઘઉં જેવા પાકનું વાવેતર કરતા હતા, પરંતુ પશુઓના ત્રાસથી તેમને પાકમાં નુકસાન જતું હતું. ત્યારે છેલ્લા 3 વર્ષોથી તેઓ હવે સ્ટ્રોબેરી સહિતના બાગાયતી પાક તરફ વળ્યા છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. હાલ બોક્સમાં 15 થી 20 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 3 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરીએ છીએ. સ્ટ્રોબેરીની ખેતી કરીએ તો અમને એટલી બધી મહેનત કરવા પડે છે કે બહુ મહેનત કરીએ છીએ. જ્યારે સ્ટ્રોબેરી થાય અને પાકી થાય અને અમે બજારમાં વેચાણ કરવા જઈએ તો અમને એનો ભાવ મળતો નથી. એક બોક્સ 10 થી 20 રૂપિયામાં પડે છે. સ્ટ્રોબેરી એમાં મુશ્કેલી સ્ટ્રોબેરી વેચવાની થોડીક પડે છે. માર્કેટિંગ ઓછું છે, ભાવ એનાથી માંગણી તો એ કે માર્કેટિંગ સ્ટ્રોબેરીનું સારું થાય, એક માર્કેટિંગ આવે તો સારું. એમ કે અમે સ્ટ્રોબેરી